ખબરોમાં આગળ વધી જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં જીકાસ એટલે કે GCAS પોર્ટલ સામે અખિલ ભારત વિશ્વ પરિષદ વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મોતીબાગ સર્કલ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। વિદ્યાર્થીઓએ પોર્ટલ પર લેવામાં આવતી 300 રૂપિયાની રજીસ્ટ્રેશન ફી ઘટાડવા અથવા સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવાની માંગ ઉઠાવી હતી। સાથે જ હાલ માત્ર સરકારી યુનિવર્સિટીઓ સુધી મર્યાદિત પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો પણ સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે। આંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને પૂરતી માહિતી ન હોવાના મુદ્દે સરકાર દ્વારા યોગ્ય પ્રચાર કરવાની પણ માંગ ઉઠી છે। વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ રસ્તા પર બેસી રામધૂન સાથે સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા। એબીવીપીના નગર મંત્રી આર્ય કચોટે ચીમકી આપી છે કે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે। नमस्ते, आर्य कचोट, नगर मंत्री जूनागढ़, अखिल भारतीय विद्यार्थी परिषद। आज अमे सौ मोतीबाग सर्कल खाते विरोध प्रदर्शन करवा माटे एकत्रित थया छीए। आप सौने जाण जशे के जीकास पोर्टल द्वारा जे विद्यार्थीओ पासेथी रजिस्ट्रेशन माटे 300 रूपिया फी वसूलवामां आवे छे, जे बधा माटे योग्य नथी। आ फी साव नजीवी करी देवामां आवे अथवा निःशुल्क करी देवामां आवे तेवी अमारी अखिल भारतीय विद्यार्थी परिषदनी मांग छे। अने बीजुं ए के छेवाडामां रहेता विद्यार्थीओ जेने ख्याल ज नथी के जीकास पोर्टल शुं छे, एटले तेमना सुधी पण आ माहिती पहोंचाडवामां आवे। અને બીજી એક અગત્યની બાબત એ છે કે જીકાસ પોર્ટલમાં માત્ર ગવર્મેન્ટ યુનિવર્સિટીઓનો જ સમાવેશ કરવામાં આવે છે। અમારી એવી માંગ છે કે જીકાસ પોર્ટલમાં બધી ગુજરાતની પ્રાઇવેટ યુનિવર્સિટીનો પણ સમાવેશ કરવામાં આવે। જો આ સમાવેશ કરવામાં ના આવે તો જીકાસ પોર્ટલને બેન કરો તેવી અમારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ છે। અને અમારી માંગને જો લેવામાં નહીં આવે તો અમે આગામી સમયમાં વિરોધ પ્રદર્શન કરશું અને બહુ મોટા પાયે આંદોલન કરશું તેવી અમારી યોજના છે। અસ્તુ। આજે અમે જીકાસ પોર્ટલ માટે मोतीबाग सर्कल खाते सौ बधा विरोध प्रदर्शन करवा माटे भेगा थया छे, जेमां अमे बधाए सूत्रोच्चार कर्यो अने रोड पर बेसीने रामधून बोलावी।